मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजवे नमः श्रियानन्दान्यजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्दृष्टतथा सर्वे विराजते रोषौ पञ्चधारदये भोजन करता है सॉरी तबंदी भोजन करता है भोजन करता है गोपाल खट रस खेदे खट रस धरे बनाय यशोदा साजे कंचन थाल भोजन करत है गोपाल खटरस भरे बनाय यशोदा साजे कंचन थाल करता है गोपाल करत विचार निहारत सुत मुख चंचल नयन विषाद करत विचार निहारत सुत मुख चंचल नयन विषाद जो भावे सोले हो मेरे मोहन माधुरी मधुर रसाल भोजन करत है जो भावे सोले मेरे मोहन माधुरी मधुर रसाल भोजन करत है गोपाल जो सुख सनकादिक को दुर्लभ दूर देखत व्रजवान जो सुख सनकादिक को दुर्लभ दूर देखत व्रजवान परमानंद दास को ठाकुर चिरंजीव नंदलाल भोजन करत है गोपाल परमानंद दास को ठाकुर चिरंजीव नंदलाल भोजन करत है
गोपाल करता है गोपाल भोजन करता है गोपाल। તમે પ્રણામ લાલા પ્રસંગ કરો કરો रुक्मणी जी नो बीजो प्रसंग। और क्षत्रिय लोगन में बहु बेटी काशी में कार्तिक माह वैशाख गंगा स्नान करती है। सो रुक्मणी ने श्री पुरुषोत्तम दास सो कहो, जो तुम कहो तो मैं कार्तिक स्नान करूं। तुम तब सेठ ने कही, करो जो चाहिए सो लेऊं। तब रुक्मणी ने कही, व्रत खांड मंगाई देऊं, मेंदा तो घर में है। तब सेठ ने घी खांड मंगाई दियो। और सो रुक्मणी पहर रात्रि पिछली सो उठी नित्य लेगते अधिक सामग्री करे। सो मंगलाते राजभोग पर्यंत आरोग्य आवे। पाछे उत्थापन के प्रहर एक पहले नाही सामग्री करे। सो उत्थापन ते शयन पर्यंत आरोग्य ऐसे करत कितने दिन बीते। तब सेठ ने रुक्मणी से पूछो, जो कार्तिक नहाते तो को कबहू देखो नहीं। तू गंगा जी कौन समय नहाती है। तब रुक्मणी कही, मेरे कार्तिक नहीं वे को कहा काम है। जाको कछु काम ना होई सो कार्तिक स्नान नहाई। मैं तो याही भांति नहात हो। तब सेठ पुरुषोत्तम दास बहुत प्रसन्न भय। हाँ बोलो समझाए जामा કે આપણે અન્યાશ્રય ના કરવો જોઈએ। એ આવી રીતે ખબર પડી કે રૂકમણીજીએ ના પાડી કાર્તિક માસમાં કે હું સ્નાન કરીશ। એમને ઠાકુરજીની સેવા કરી એટલે એમને પોતાનો મન ઠાકુરજીની સેવામાં લગાડ્યો। એમને કાર્તિક સ્નાન એટલે ના કર્યો। હા એમને કોઈ કામના હતી જ નહીં। જેને કામના હોય ઈ કાર્તિક સ્નાન કરે એવું એમને અહીંયા કહ્યું। ભક્ત માટે ભગવાન થી ઉપર બીજું કઈ નથી હોતું। જો ભગવાન કોઈને પ્રાપ્ત થઈ જાય તો ભગવાન થી અલાવા બીજી વસ્તુથી તો એને શું જ કામ ના હોય। સાક્ષાત ઠાકોરજી પ્રાપ્ત થઈ જાય તો એના પછી કોઈ જ જાતની કામના બચી નથી જાતી। એટલે પછી રૂકમણીજીએ એમને એવું કહ્યું। અને બીજું કે સકામતાથી જો આપણે ભજન કરીએ, ઠાકોરજીનું પણ ભજન કરીએ જો કે મને આ જોઈએ છે તે જોઈએ છે વગેરે વગેરે એવી કન્ડિશનથી આપણે જો ઠાકોરજીની ભજન કરીએ તો ઠાકોરજી પણ આપણાથી પ્રસન્ન ન થાય। એટલે ઠાકોરજીને પાસે પણ આપણે કોઈ માનતા નથી વગેરે કે સકામ ભજન નથી કરતા। અને બીજું કર્મ વગેરે પણ સકામતા ન રાખવી જોઈએ એવો ઠાકોરજી સ્વયં ગીતાજીમાં કહે છે, આજ્ઞા કરે। તો સકામતા ન રાખવી જોઈએ। ઠીક છે। હવે એની માટે કોઈ અન્ય દેવતાનું ઉપાસન કરીએ તો એ અન્યાશ્રય પણ કહેવાય। તો એ અન્યાશ્રય પણ થઈ જાય તો એ પણ ખોટી વાત છે। ઠીક છે। બીજી વાત આમાં એ આવી કે रुक्मिणी ने कही, खंड मंगाई देहू, मैदा तो मेरे घर में है, मैदा तो घर में है।
तब सेठ ने घी खांड मंगाई दियो। હવે આ શું કામ થયું? તો કહે છે કે તો રૂક્મિણીને શેઠ પુરુષોત્તમ દાસ તો કહ્યો, જો तुम કહો તો मैं कार्तिक स्नान કરું। ઠીક છે, હવે એમને એવું કહેવાની શું જરૂર હતી કે કાર્તિક સ્નાન કરું, પછી ઘી આ બધી સામગ્રી પણ જોઈશે મને, પૂજન યોગ્ય સામગ્રી, એવું પણ કહી શકતા હતા કે ઠાકોરજી ને ભોગ કરવા માટે જોઈએ છે। તો તાત્પર્ય એ છે કે એમણે એમનો અને ઠાકોરજી વચ્ચેનો જે ભાવ હતો એ સમય પ્રકટ કરવાનું ન ઈચ્છ્યું। એમણે એવું કીધું કે મને કંઈક કામ છે અથવા મને કંઈક આ કાર્તિક સ્નાન કરવું છે એટલે જોઈએ છે। તો આપણી ઠાકોરજીની વચ્ચે વાત જે હોય એ આપણે ગોખે રાખવી જોઈએ, એવું પણ આપણે આમાંથી સમજી શકીએ। ભલે દીકરી પણ હતી, અલગ રહેતા હતા, એટલે એવી રીતે આમાં કહ્યું છે। ઠીક છે, કરો આગળ। આમાંથી શું કોઈ શબ્દ છે? જી, પેલો ક્ષત્રિય એટલે 4 જાતિ હોય, 4 વર્ણ હોય, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર। એમાંથી હું બીજો કરું છું ક્ષત્રિય। ક્ષત્રિય થવા માટે આપણા માતા પિતા એક વર્ણના જોઈએ, એના પછી આપણે જન્મથી લઈને એટલે ક્ષત્રિયના જે સંસ્કાર હોય એ પૂરા હોવા જોઈએ। પછી આપણે જે વૃત્તિ કરીએ, ધર્મ વૃત્તિ કરીએ કે ઓની હોવી જોઈએ ક્ષત્રિયની, અને જે કર્મ કરે છે એ ક્ષત્રિયના હોવું જોઈએ। ક્ષત્રિયોનું શું કર્મ હોય? એ બ્રાહ્મણ અને એટલે બીજા એમના બધાની રક્ષા કરે। ઠીક છે। પુરુષોત્તમ દાસ પુરુષોમાં જે બધાથી ઉત્તમ હોય એના એ પુરુષોત્તમ, અને એમના જે દાસ હોય એ પુરુષોત્તમ દાસ। રાજભોગ બપોરનો મેન ભોગ હોય છે। રાજભોગ એટલે કે જે રાજાની જેમ ભોગ લેવાય, રાજભોગ એ બપોરનો મેન ભોગ હોય છે। એમાં તુલસી પાન પધરાવવામાં આવે છે। પુરુષી માર્ગની પરંપરાના અનુસાર રાજભોગમાં તુલસી પત્ર પધરાવવામાં આવે છે। પછી એ મંગલાથી શેન સુધી એટલે મંગલા અને શેન સુધીનો ક્રમ હોય। કેવી રીતે હોય? શું હોય ક્રમમાં? પેલા મંગલા કરાય ઠાકોરજીને, એના પછી એમને મંગલા ભોગ આવે, પછી એમને શૃંગાર મંગલા આરતી થાય, પછી સ્નાન થાય, પછી એમના શૃંગાર થાય, અને પછી આરતી થાય। પછી આરતી ન થાય, ઠાકોરજી જાગે ને પછી ભોગ આવે, ભોગ આવ્યા પછી ઠાકોરજીની ફરી જાય એટલે મંગળા આરતી થાય। આરતી થઈ જાય એના પછી ઠાકોરજી સ્નાન શૃંગાર થાય, સ્નાન શૃંગાર થઈ જાય પછી ઠાકોરજી દૂધ આરોગે, પછી દહિયા આરોગે, ગ્વાલ આરોગ્યા પછી ઠાકોરજી ગોપી વલ્લભ ભોગ વગેરે જે પણ આરોગતા હોય એ આરોગે। એના પછી ઠાકોરજી પદનામાં બિરાજે, પદનામાંથી પછી ઠાકોરજીને રાજભોગ આવે, રાજભોગ ધરે, ફરી જાય પછી આપણે ઠાકોરજીને રાજા જેવો સાજ સજાવટ વગેરે કરી ઠાકોરજીની આરતી કરીએ છીએ। એની પહેલા ઠાકોરજી આરતી જોવે છે, આરતી થાય પછી ફરીથી આરતી જોવે છે ઠાકોરજી। એના પછી ઠાકોરજીના નવસર થાય છે। ઠાકોરજી ગૌચારણ માટે પધારે છે,
એવી ભાવના હોય છે. પછી ઉત્થાપન સમયે ઠાકોરજી પાછા પધારે છે, એને આપણે ઉત્થાપન કહીએ છીએ. શાસ્ત્રીય ભાષામાં પણ એવી રીતે કહેવાય છે. ઠાકોરજી પધારે એટલે ઠાકોરજીની યશોદાજી આરતી ઉતારે, નજર ઉતારે. એના પછી ઠાકોરજી આનંદથી પોતાના સ્થાન ઉપર બિરાજે એટલે યશોદાજી ઠાકોરજીને શ્રૃંગાર વડા કરે છે, ધૂલ પહોંચે જે ગાયોથી લાગી જાય રજ વગેરે. એના પછી ઠાકોરજીને દૂધ આરોગાવે છે, કેમ કે ઠાકોરજી પધારે ત્યાર સુધી જો ભોજનની સામગ્રી તૈયાર ન થઈ હોય એટલે પછી તાજું જે ગાય આવી હોય એમ દૂધ યશોદાજી પીવડાવે, ઠાકોરજીને આરોગ આપે. એના પેણ એટલે ગૈયા એ પણ ઠાકોરજીને આરોગ આવે. તો એવી રીતે ઠાકોરજીને ગૈયા આરોગ આવે. પછી શેન ઠાકોરજીને ભૂખ લાગે એટલે ઠાકોરજી શેન બ્યારું આરોગે. એના પછી આરતી થાય ઠાકોરજીની, શેનની આરતી, અને પછી ઠાકોરજી ઓઢે. આવો ક્રમ આપણો હોય છે. કરો શેન ભોગ પહેલા ઠાકોરજી શિંગારવાળા થાય અને પછી દૂધ પણ આરોગે છે અને ગૈયા પણ આરોગે છે. ઠીક છે, કરો આગળ. આ આપણો જે ક્રમ છે ઠાકોરજીનો એ થયો મંગલાથી શેન સુધીનો. ઠીક છે, પછી કોઈ શબ્દ છે બીજો? અવાજ આવે છે? જી લાયન પ્રહર હોય છે, એક પ્રહર 3 કલાકનો હોય, એવી રીતે એક દિવસમાં 8 પ્રહર હોય. હા. પછી નથી પૂરા ઠીક છે, કરો. હવે આજે શું કરો છો? ચલો બીજો અચ્છા, કરો. નમસ્કૃત્ય હરિમ વક્ષ્યે તદ્ગુણાનાં વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસંદેહવારકાન ન ભેદાસ્તુ તાવન્તો યાવન્તો हि જલે મતા ગાયકાः કૂપસંકાસા ગંધર્વા ઇતિ વિશ્રુતા કૂપભેદાસ્તુ યાવन्तસ્તાવन्तસ્તેऽपि सम्मताः कुल्याः पौराणिका प्रोक्ता पारम्पर्ययुता भुवि क्षेत्र प्रविष्टास्ते चापि संसारोत्पत्ति हेतवः वेश्यादि सहिता मत्ता गायका गर्त संज्ञियताः छलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः तदास्तु पण्डिता प्रोक्ता भगवच्छास्त्र तत्पराः वन्देमानकास्तत्र गम्भीरमानका करकमलसम्पूर्णा प्रेमयुक्ता सता बुधा अल्पश्रुता प्रेमयुक्ता यशंता परिकीर्तिता कर्मशुद्ध पल्वलानि तथाल्पश्रुत भक्तयः योग ध्यानादिसंयुक्ता गुणावर्ष्य प्रकीर्तिताः तपो ज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिताः अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरेर्गुणाः कादाचित् शब्दगम्या पतच्छब्दः प्रकीर्तिता હાર્દી જોડાઈ છે? હાર્દી તું બોલીશ?
જી જી हाँ तो हाथ ऊपर કરી દેવાનું આમાં જે કમેન્ટ તો નહીં પણ અહીંયા જે નીચે 3 ટપકા આવે ત્યાં દબાવીએ આપણે એટલે હાથ ઉપર કરવાનો એક ઓપ્શન આવે ઈ દબાવીશ ને તો મને ખબર પડશે કે તું કઈ બોલવા માંગે છે તો એને આપણે જે બોલવા વાળા હોય એને જરૂરથી દબાવી દેવાનું જી જી હાથ ઉપર કરી દેવાનો હા देवाद्युपासनोद्भुता पृष्ट्वा भूमेर इवोद्गता साधनादि प्रकारेण नवदा भक्ति मार्गतः બધાના ક્રમથી બધાએ અનમ્યુટ કરીને સ્વયં બોલી લેવું ઠીક છે કોઈ બોલતું નથી કરો પ્રારંભ બચાવો चन्द्रमानाः प्रकीर्तिता यादृशा तादृशा प्रोक्ता वृत्तिक्षयः विवर्जिता स्थावराश्च समाख्याता मर्यादैक प्रतिष्ठिताः अनेक जन्म संसिद्धा जन्म प्रभृति सर्वदा संगादि गुणदोषाभ्यां वृद्धिक्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः नद्यस्ते परिकीर्तिताः एतादृशः स्वतन्त्राश्चेत् सिन्धवः परिकीर्तिताः पूर्णा भगवदीया येषेषु व्यासाग्नि मारुताः जो पूर्णा भगवदीयाये પછી ઊભું રહી જવાનું પછી શેષ વ્યાસાગ્નિ મારુતા ઠીક છે જી લાલન પૂર્ણા ભગવદીયા ये शेष व्यासाग्नि मारुताः એવી જ રીતે 13મા શ્લોકમાં પાછળ નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતાઃ ઠીક છે રાકેશ હા કરવાનું जलनारदमेत्रादास्ते समुद्राः परिकीर्तिताः लोकवेद गुणैः मिश्र भावेनैके हरेर्गुणान् ते समुद्राः प्रकीर्तिताः ઠીક છે કરો આગળ वर्णयन्ति समुद्रास्ते क्षाराद्याः षट्प्रकीर्तिताः गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः एव गुणान् विष्णुर्वर्णयन्ति विचक्षणाः ते मृतोदासमाख्याता तद्वाक्पानं सुदुर्लभम् तादृशानां क्वचिद्वाक्यं दूतानाम् इव वर्णितम् अजामिलाकर्णनवद् बिन्दुपानं प्रकीर्तितम् रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यदा तदालेहनम् इत्युक्तं स्वानन्दोदगमकारणम् उद्धतोदकवत् सर्वे पतितोदकवत् तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा ततः इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपितः पिताः इति श्रीवल्लभाचार्य विरचितो जलभेदः सम्पूर्ण
સુંદર. હવે આગળનો આપણે વિષય કરીએ છીએ પંચપદ્યાની. પંચપદ્યાની 5 પદ્ય. પદ્યમ પદ્યે પદ્યાની. ઠીક છે ને હાર્દી, ભક્તિ, બરાબર ને? હા, તો આગળ ચાલુ કરીએ છે. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત 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 માનસા. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા. રતિવર્જિતાઃ. રતિવર્જિતાઃ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. જો કૃષ્ણ નહીં, કૃષ્ણ છે ને? હા. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. માનસા રતિવર્જિતાઃ. માનસા રતિવર્જિતાઃ. અનિર્વૃતા. 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 લોક વેદે તે મુખ્યાઃ. તે મુખ્યાઃ. શ્રવણોત્સુકાઃ. શ્રવણોત્સુકાઃ. હંમેશા પુસ્તકમાં જોઈ આંગળી રાખી પછી બોલવું, નહીં તો વાંચવા ટાણે તમે વાંચવાના સમયે તમે પછી એને ઉચ્ચારણ નહીં કરી શકો, એટલે આંગળી રાખો. અનિર્વૃતા લોક વેદે. અનિર્વૃતા લોક વેદે. તે મુખ્યાઃ. તે મુખ્યાઃ. શ્રવણોત્સુકાઃ. શ્રવણોત્સુકાઃ. બોલો. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત. પંચપદ્યાની. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતાઃ. અનિર્વૃતા લોકવેદે તે મુખ્યાઃ. શ્રવણોત્સુકાઃ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતાઃ. અનિર્વૃતા લોકવેદે તે મુખ્યાઃ. શ્રવણોત્સુકાઃ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતાઃ. અનિર્વૃતા લોકવેદે તે મુખ્યાઃ. શ્રવણોત્સુકાઃ. શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતાઃ. અનિર્વૃતા લોકવેદે તે
मुख्याः श्रवणोत्सुकाः श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिर्वृता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिता अनिर्वृत लोकवेदे ते मुख्या श्रवणोत्सुका। श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिवृता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिर्वृता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिर्वृत्ता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिर्वृत्ता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। श्रीकृष्णः रसवर्जित मानसा रतिवर्जिता अनुश्रुता लोकवेद ते मुख्या श्रवणोत्सुका। કોણ રહી ગયું? હા બોલો. श्रीकृष्ण रसविक्षिप्त मानसा रतिवर्जिताः अनिर्वृत्ता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः। પછી जी આમાં જે અનિર્વૃતમાં પદ છે એમાં વ્રી ધાતુ છે. વ્રી જે વર્ણના અર્થમાં ઉપયોગમાં થાય. વરણ એટલે ચયન, પણ અહીંયા પ્રિફિક્સ સફિક્સ પ્રત્યયોને જોડીને એનો અર્થ બદલાઈ ગયો છે. ન નિર્વૃતાઃ અનિર્વૃતાઃ નિષેધવાચક અથવા નકારાત્મક ઉપસર્ગ છે. ન એટલે નિર ઉપસર્ગ છે. જી નિર એટલે ઉપસર્ગ એટલે પ્રિફિક્સ છે. અને વ્રી ધાતુ છે જે વર્ણના અર્થમાં થાય છે. અને અહીંયા ક પ્રત્યય થયો છે અને આ સ્ત્રીલિંગનો પ્રયોગ છે. એટલે રમાની જેમ આના રૂમ ચાલે. અનિર્વૃતા, અનિર્વૃતે, અનિર્વૃતા એવી રીતે. ઠીક છે. જો આનો ઉપયોગ આમાં બધું થાય આનો અર્થ અહીંયા આવીને શું થઈ જાય કે સંસારની ઈચ્છાઓનો ત્યાગ અને શાંતિ પ્રાપ્તિ, નિવૃત્તિ એટલે મોક્ષ થાય. પણ અહીંયા એની અર્થ બદલાઈ ગયો છે. એનો અર્થ શું થાય છે અહીંયા કે જેની ઈચ્છા અપૂર્ણ છે અથવા કંઈક અધુરાશ છે હજી, અથવા એને કંઈક જાણવાની ઈચ્છા થતી હોય એટલે અતૃપ્ત છે. હજી આંતરિક રૂપથી સંતુષ્ટ નથી. જેને હજી કંઈક પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે હજી. એનો અર્થ પછી આવી રીતે થાય છે. એટલે હજી જેને એટલે એવો અધિકારી છે અહીંયા. તો
વ્યાકરણનો ઉપયોગ આવી રીતે થાય છે આપણામાં. ઠીક છે? જી હા, ઠીક છે. આજે સમય થયો છે. આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ છીએ. પ્રમેય રચનાનો પ્રણામ જય હા.